શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गुसाई जी परम दयाड़ की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाड़ की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथु ग्राता सेव्य स्वरूप की जय, બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. વૈશાખ મહિનો, ફૂલ ગરમી, વાતાવરણની અંદર એ ગરમી, પણ ઠાકોરજીના મંદિરમાં જાય તો ઠંડક લાગે છે. સવારના આપણે માટલાનું પાણી પીએ ને તો એટલું ઠંડુ નથી લાગતું, પણ ઝારીજીનું જલ આપણે ગ્લાસમાં નાખીએ, તમે હું આપણે બધા લઈએ, જાણે ફ્રીજમાંથી કાઢ્યું એટલું સરસ ઠંડુ લાગે. એ પ્રતીતિ કરાવે છે કે આપણે પ્રભુના સુખનો વિચાર કરીએ છીએ એના કરતાં વલ્લભ વધુ કરે છે. તો આપણે જાણીએ છીએ કે કેવું સરસ ઠંડક વાળું જળ હોય છે. તો કદાચ આપણે મહેસૂસ નહીં કરતા હોઈએ, કદાચ આપણને ખ્યાલ નહીં આવતો હોય, પણ ઠાકોરજી આપણને જતાવે છે, જતાવે છે, જતાવે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણા જીવનમાં પણ ઘણા એવા પ્રસંગો બનતા હોય છે, ત્યારે આપણે આપણી હોશિયારી માનીએ છીએ, પણ આ ઠાકોરજીની કૃપાનું ફળ છે. આજે લૌકિકમાં તો આપણે સમજ્યા કે 19-20 થતું હોય, પણ મારો વાલો તો લૌકિકમાંય ધ્યાન રાખે છે, અલૌકિકમાં કૌટુંબિક, શારીરિક, માનસિક કોઈ પણ પેલું હોય એમાં જ્યાં મૂંઝાઈ ગયા હોઈએ ત્યાં રસ્તો એવો કાઢે, એટલે તેને ચતુર શિરોમણી કહીએ છીએ, પરમ ચતુર શિરોમણી. અને વ્યવસ્થા એવી સુંદર કરી દે કે જે આપણા મગજમાં ન હોય. આજે ગુલાબજળ, હવે ચંદન જ્યારે ઘસીએ આપણે તેમાં ગુલાબજળ હોય તો સરસ ચંદનની અંદર સુગંધ આવે, ગુલાબજળ વાળું ચંદન. હવે અત્યારે ઘણા શું કરે, ડબ્બી લાવે છે પાવડરની ચંદનની અને કાલવી નાખે, અને પછી તો એક વૈષ્ણવ કહેતા હતા, ઈલાબેન, ચંદન ઘસતા ઘસતા જે પ્રભુનો વિચાર આવે, પ્રભુના તત્સુખનો વિચાર આવે, ચંદનની જે સુગંધ, એ ઓલું ઘોડીને મૂકવામાં મજા નથી આવતી. જેમ કે આપણે ટિફિન મંગાવીને ખાઈએ, પ્રભુને ધરીએ, વૈષ્ણવના ઘરનું ખાઈએ, તો તમે જોજો તમને એટલો સ્વાદ નહીં આવે. પણ તમારા ઘરે તમારાથી ન બને ત્યારે ભેળી અને કોબીજનું સંભારો, દહીં વઘારો અને પાપડ તળી નાખો, તો ઓલા જે ટિફિનમાં 2 શાક, દાળ ભાત, સંભારો, ભજીયા બધુંય હોય, પણ તમે એ પ્રસાદ લેવા બેસો ત્યાં તમને એવું લાગે મારા વાલાને, હા આપણી તબિયત નથી સારી, ઊભું નથી થવાતું, એ ચલાવી લે છે, પણ એ તમને મિસ કરે છે. એ તમારા માટે આવ્યો છે. આજે જે જેના વચનામૃતમાં સાંભળો, તમારા ઠાકોરજી તમારી સગવડ નથી જોતા, એને વૈકુંઠમાં, અરે ગોલોકમાં બહુ જ આનંદ, બધી સગવડતા, છતાંય છોડીને કેમ આવ્યા તમારા ઘરે, ત્યાં તમે નહોતા, તો તમારા માટે આવ્યા છે. એને 56 ભોગ નહીં તો બધું ત્યાં છે જ, તો તું બહારથી મંગાવીને ધરાવે એમાં એને રસ નથી. એને તું ધરાવે, તારા હાથનું બનાવેલું, એમાં રસ છે. એને તમારો ખોળો જોઈએ છે, એને તમારા હાથે સ્નાન કરવું છે, એને તમારા હાથથી શૃંગાર કરવા છે.
આજે માળાજી છે પુષ્પની. હવે એક વૈષ્ણવ કેલા બેન, એક બેનના ઘરે એટલા બધા મોગરા થાય, એટલા બધા મોગરા થાય. એટલે એકવાર એનો ફોન આવ્યો. એ કે હું મંદિરે જાઉં છું ને તો સ્કૂટર ઉપર નીકળું છું, તો તમારા ઠાકોરજીને માળાજી મેં બનાવી તો હું લેતી આવું છું. એટલા સરસ તાજા મોગરા થયા છે. ઓલા બેન કે સારું. હવે એ બેન રોજ સાંજે થોડી વાર સૂઈ જાય, ઉઠે એટલે સરસ ઠાકોરજીના માળાજી બનાવે, પછી પાઠ કરે, અને પછી કોઈ વૈષ્ણવ આવે તો વાહ વાહ 84-252 શિક્ષાપત્ર ને શું બધું, અને કોઈ ન આવે તો પુસ્તક એનો સંગ. હવે આ માળાજીનું કીધું એટલે એ બેન રાજી થઈ ગયા કે હવે સાંજે, એટલે અમેરિકા એની દીકરી, એટલે ત્યાં હજી ટાઈમમાં આપણાને એને ફેર હોય, એટલે એણે મેસેજ કર્યો કે રવિવાર છે ને તું પાર્ટી એમ ગઈ હોય ને ઘરે હોય તો મને વાત કર. તો બે અડધો પોણો કલાક વાત કરી. હવે તમે જોજો, પછી એને વાત કરતા કરતા, એક મિનિટ, આ અવાજ, હવે વાતો એટલી કરી કે સાંજનો સત્સંગ મગજમાં નીકળી ગયો. અને પછી વહુ ને દીકરાને બેઠા હતા તો વાતોમાં 7:30-8 થયા. એટલે સાંજની રસોઈ થઈ એટલે જયમાં. પછી એને એમ થયું કે આજે સત્સંગ તો રહી ગયો, કાંઈ વાંધો નહીં, કાલે કે જો આજે તમારે શાક લેવાનું રહી જાય તો તમે એમ નથી કહેતા કાલે ચાલશે. તો તમે એમ શું, અરે હજી 8 વાગ્યા છે ને, હજી દુકાનો ખુલી હશે, દોડતા લઈ આવે. પણ સત્સંગ રહ્યો, કાંઈ વાંધો નહીં, કાલે. હવે તમે પરાકાષ્ઠા જોજો. બીજે દિવસે એ મંગળા કરી લે ને, કીર્તન ગાઈ લે, પછી ઠાકોરજીને માળાજીને, પછી સ્નાનનું ને વસ્ત્ર ને શ્રૃંગાર ને બધું તૈયાર કરીને મૂકે. પછી એને સરાયું ને ઠાકોરજીને શ્રૃંગાર કરે. ભોગ સિંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલ નાથ કે હાથે કુભાવે, નિકે નિવાય સિંગાર કરત હે, આછી રુચિ સમોહી પાગ બંધાવે, ગાતે સદાય ઉહાય રહત તો ડરી માખણ દૂધ ચિપાવે, ચિત્ત સ્વામી ગિરિધર ન શ્રી વિઠ્ઠલ નિરખી નયન ત્રય તાપ નસાવે. આનો ભાવ મેં કયો છે, અને છતાંય કોઈક વાર પાછો કહેશો. વસ્ત્ર ને બધું કરીને માળાજી તૈયાર. ઓલા બેનને એમ કે મારે લાલન છે એમ આમના ઘરે લાલન છે, એટલે એમણે ગાદીજીના મોટા માળાજી બનાવ્યા. હવે આ બેનને ગોવર્ધનના છે, એટલે ગોવર્ધનનાજીને તો શ્રીઅંગમાં સરસ માળાજી આવ્યા, લાલનમાં ગાદીના માળાજી. હવે આ બેન સરસ રોજ મજાના માળાજી બનાવતા. હવે પુષ્પ કાઢી નાખે તો નિરાશ થાય, એની એ માળાજી રાખે તો ઠાકોરજીને સોહાય નહીં, કેવી રીતે ધરાવી. હવે બેને વિચાર કર્યો કે શું કરું. પછી એમ કે કદાચ બદલાઈ ગઈ હશે મારા માળાજી ને એના, એટલે એણે ફોન કર્યો. જુઓ, શ્રૃંગાર કર્યા, ગુંજામાળા ધરાવી, સિંહાસન પધરાવ્યા, અને માળાજી એક બાજુ મૂકીને ફોન કર્યો કે રેખાબેન તમે માળાજી બનાવ્યા તો મારા તમારા બદલાઈ નથી ગયા? એ કે ના ના, બેયના એક માપના જ બનાવ્યા છે. હવે મનમાં વ્યથા થઈ. પછી એણે એટલા પુષ્પો કાઢ્યા, એટલો દોરાને નિરાશ કર્યો. જો એ નિરાશ થાય, અને પછી પોતાના ઠાકોરજી નામ આપણા માળાજી કર્યા, અને ઓલા જે પુષ્પ વૈધા એ એને થાળીમાં જળમાં પધરાવ્યા. તો એના વર બહુ ભગવદી હતા, અને ખબર હતી કે આપણે કોઈ આજે તમે માળાજી બનાવો તો અંદર તમને વ્રજ ભક્તોનો ભાવ આવે, વ્રજની લીલા યાદ આવે, તમને ગુસાઈજીની જે ફૂલઘરના બેઠક જે છે ચંદ્ર સરોવર પર, એના વ્રજ ભક્તોના દર્શન, એ બધું યાદ આવે.
અને માળાજી કરતા હો તો તમને તમારા ઠાકોરજીનું સ્વરૂપ દેખાય કે હવે બરાબર માપ. ઘણીવાર એકાદું ફૂલ રહી ગયું હોય તો પાછું પધરાવીએ કે ના માપ મારા ઠાકોરજીને આટલું જ માપ. અને દોરો તમારે માપનો ન લેવું પડે. તમને રોજની ટેવ હોય એટલે એ જ માળાજી તમારે માળાજી ધરાવ્યો એટલે એના વર આવ્યા, રોજ બોલાવે, પોઢાડે એના વર, જગાડે એના વર, શ્રૃંગાર ને રાજભોગ ને બધું એ કરે, સામગ્રી એને કરવાનું હોય. એટલે એના વર સવારે વહેલા નાહી ધોઈ ને બુહારી મંદિર વસ્ત્ર કરી આ બેન બધી તૈયારી કરે, થાળ સાજે ને દૂધ ને દહીં ને માખણ ને બધું, ખીર ને બધું. હવે એ જગાડે અને પોઢાડા એટલે શ્રૃંગાર થઈ જાય ને દર્પણ દેખાડે એટલે એને બૂમ પાડે, મનોજ આવી જાઓ. એટલે ઠાકોરજીના દર્શન કરતા કરતા કે રેખા આજે આમ કંઈક મજા નથી આવતી કે જો ઠાકોરજી સાક્ષાત છે જ. એ કે મજા નથી આવતી. મનમાં બે નહીં સમજતા હતા કે કેમ મજા નથી આવતી. પછી કે આપણે ઠાકોરજીને આમ તો દર્પણ દેખાડીને હું દર્શન કરાવું ને તો આમ રાજી થઈ જાઉં. આજે ઠાકોરજી થોડા ઉદાસ હોય એવું લાગે છે. એ કે હે? પછી બેને કહ્યું મનોજ તમારી વાત 500% સાચી. આપણા ઠાકોરજી આજે 18 વર્ષથી આપણા ઘરે છે. મને યાદ નથી મારા ઠાકોરજી એક દિવસ માળાજી, હા કોરોનામાં ફૂલ નહોતા આવતા કે બગીચામાં નહોતા થતા હોય તો કરતી જ હતી તો ત્યારે માળા, બાકી આપણા ઠાકોરજી માળાજી, કારણ કે આપણા ઠાકોરજીને વ્રજ ભક્તો વિના ચાલે જ નહીં. અને પુષ્પ એ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે. તો એ કે આ તો તે ધરાવી છે. એ કે હું બહાર આવું પછી કહું. તો કે ના કે એ કે આજે ઓલા વૈષ્ણવે બનાવી છે જેના ઘરે તો ફૂલ લઈ આવાય, માળાજી થોડા બનાવાય. આપણે માળાજી બનાવીએ તો આપણા ઠાકોરજીને કેવી સોહાય, કેવો મણકો, કેવો થાક એ આપણને જતાવે, એને જતાવવા જાય ના આમ નહીં નામ. અને બહારનું બધું તૈયાર જ ધરવું હોય તો ઠાકોરજી કે હું અહીંયા આવ્યો જ હું કામ ને. એટલે કે આજે મનોજ માળાજી મેં નથી બનાવ્યા. અચ્છા આજે તું ઠાકોરજીને બરાબર નિરખજે. પછી ઓલા બેને પોઢાડવા માટે એના વરને કીધું ને કે આવો હવે તમે. ત્યારે શ્રૃંગાર વડા કરતા કરતા એના વરે કીધું રેખા તારાથી ના થાય તો ના કરતી, પણ વ્રજ ભક્તો ને તો પુષ્પોને ઠાકોરજીને તારા હાથનો સ્પર્શ થાય ને એ માળાજી ગમે છે. ભલે તું કદાચ એના કરતા વધુ સુંદર નહીં કરતી હોય, એ સુંદરમાં સુંદર કરતા હશે, પણ એ જ્યારે માળાજી કરતા હોય ત્યારે એના મનમાં એના ઠાકોરજી જ હોય. અને તું કરતી હો ત્યારે તારા ઠાકોરજી જ હોય. ત્યારથી કે મેં નક્કી કર્યું કે મારા ઠાકોરજીને ન કોઈના માળાજી ધરાવે કે ન કોઈની સામગ્રી ધરાવે. આમ જોવા જાય સહજ લઈ લે તો એમ થાય બિચારાને ખબર નહોતી કરી મોટી એમ. પણ જ્યારે તમે ઠાકોરજીને નજકથી ને નિરખો ને, આરાધ્ય સગુણ ઘણી વાર રવિવાર દર્શન કરે તેમ કે બા જે ઠાકોરજી બહુ રાજી પડ્યા છે. હું કહું કેમ અમારે રોજ નથી રાજી પડ્યા હોતા? બા અમે તો આજે દર્શન કર્યા ને, અમે તો સવારે વહેલા વયા જઈએ તો ઘણી વાર નથી થતા. તો આજે બહુ મેં તમને જોઈને એને સવારમાં સખ્ય ભાવ તમારી યાર હોય, અમારી યાર ન હોય. અમે તું ને દીદીને કેવું કહેશ કે આજે ઠાકોરજી રાજી પડ્યા છે. તો ઠાકોરજી તો રાજી જ છીએ, પણ વચ્ચે આપણે આવું બખડ જંતર કરી દઈએ, કોકની સામગ્રી ધરાવી દઈએ, કોકે બનાવેલા માળાજી ધરાવીએ. નથી થતા તો કાંઈ વાંધો નહીં, 4 ફૂલ પધરાવો. એક બેનના આ હાથની તકલીફ, આ 2 આંગળીમાં ઓલું કરાયું ફિઝિયો તોય ઓલું પેરાલિસિસની અસર ન થાય, એટલે આમ થાય બધું પણ આમ ન થાય. તો એ પુષ્પ ધરાવે ચરણમાં કે મારા વાલા માળાજી માની લેજે. આજે 35 વર્ષથી બનાવતી હતી
હવે વરસ કર્યું તો ઓલો કહે છે કે આનાથી વધુ આમ નહીં થાય, તો બધું ઠાકોરજીની સામગ્રી થાય. ડાબા હાથે લોટ બાંધે, આમ રોટલી કરે, પણ મહારાજજીમાં આમ પુષ્પમાં ના થાય. પણ એ કોઈને ના જ પાડે કે ના મારા ઠાકોરજીને બધું. તો આપણા ઠાકોરજી ગોલોકમાંથી આપણા માટે આવ્યા છે, બાકી ત્યાં શું નથી તો અહીં આવવાની જરૂર પડી. તો જો તમે ઠાકોરજીને સાક્ષાત માનો છો તો આજે પણ એ આપણને જતાવે છે, જતાવે છે, જતાવે છે. તમારું ધ્યાન હોય તો. બાકી લે દેવ ચોખા ને મેલ મારો છેડો. શરૂઆતમાં પ્રભુ પધાર્યા ને ત્યારે એ ખબર નહોતી પડતી કે ફૂલ વૈધા હોય ને તો ફીકી દેતા હતા. પણ હવે ઠાકોરજી આપણને કહે ખરા. પછી રવિવાર હતો ને એક વૈષ્ણવનો ફોન આવ્યો. એ કહેલા અમે 10-12 વૈષ્ણવ ભેગા થવાના છે ને, તો મારે પૌવાન ચેવડો કરવો તો તું થોડીક વાર આવીશ. ઓલા ખુરશી ઉપર બેસીને તળું. પેલા એ કે પ્લેટફોર્મ ઉપર ચડતી હતી, હવે મારું શરીર ભારે થઈ ગયું તો પ્લેટફોર્મ પર ચડાતું નથી, અને ખુરશી પરથી મને પૌવા દેખાય ને મારી હાઈટ ઓછી તારી જેમ. તો તું નાની છો તો 10-12 જણા આવવાના, તો ઠાકોરજીને સન્મુખ કરીને મેં કીધું હા. એટલે હું ગઈ, એટલે ચેવડો ને એ બધું થઈ ગયું. મને કે હવે સખડી ધરાવવા માંડે. મેં તો હજી વાર છે, મારા 2 છોકરાઓ નાના, મારા જોબ હોય, હજી હું ટાઈમમાં થાવ. એ બધું કરી લેશે, એના પર છોડી દે. ત્યારે મને એવું થતું હતું કે એના પર છોડી દે એટલે હું કઈ ઠાકોરજી કરવાના. પણ ખરેખર છોડી દીધી ત્યારે ખબર પડી કે ઠાકોરજી જ કરે છે. એલા બેન તમે કાંઈ નથી કરતા. અને 10-12 વૈષ્ણવ સત્સંગ કરે એટલે આપણને કે પાણી આપ, ચા બનાવ. મને બધું ગમે. અને રવિવાર હતો એટલે તમે બધા સૂઈ ગયા હતા. 5 વાગે ઉઠો, સત્સંગ 5:30 પૂરો થાય અને બધા 6 વાગે એટલે ઘરે જાય. એટલે મેં કીધું હવે 5 વાગ્યા હું જાઉં છું. મને કે ઓલો ચેવડો આપ બધાને. બધાને ચેવડો આપ્યો એટલે બધાએ સરાહના કરી. હવે મસાલો એમણે કર્યો હતો. મેં તો ખાલી સિંગદાણા તળ્યા હતા અને પૌવા તળ્યા હતા. બાકી બધો મસાલો ને લીમડો ને તલ ને બધું બુરું ને બધું એમણે, આપણે કાંઈ કર્યું નહોતું, કારણ કે આપણને હજી બહુ. ત્યારે એમણે કહ્યું કે ચલ સખી સોતન કે ઘરે જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પઈએ. કોઈની પાસે કરાવાય નહીં, તો મારા ઠાકોરજી જેટલું બે કર્યું. પણ તમે બધા આવવાના હતા ને તો આ છોકરીને વળોટવા માટે બોલાવી કે જો પ્રભુ ઘરે પધારે ને તો 5 વૈષ્ણવને કોક દી બોલાવાના, આવી સત્સંગ. તો એને કેટલા ભાવથી કર્યું હશે, તમે 10-15 જણાએ સરાહના કરી. એટલે હવે એને ઠાકોરજી કે છે એના માથે બિરાજતા કે મને આવું બધું ધરાવવા માંડે. અને પ્રભુ પુષ્ટ થઈને આવ્યા અને 2 મહિનામાં સખડી અરોગવા માંડ્યા. ઉનકે મન કી વે જાને મેરે મને જગદીશ. તો વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં. કાંઈ નથી આવડતું, કાંઈ વાંધો નહીં, વલ્લભને શરણે જઈએ. આશરો એક શ્રી વલ્લભાધીશકો. દ્રઢ ચરણ કેરો ભરોસો. દ્રઢ ચરણ બધું છોડી દો એના ઉપર. બ્રહ્મ સંબંધ એ આપે છે. ઠાકોરજી પુષ્ટિ કરી દે છે. આપણો ગોલોકનો સંબંધ કોણ તાજો કરાવે? એ નાથને કોણ પધરાવે? તો એને
કાંઈક ખબર હશે ને કે હું આને શીખવાડીશ બધું, તો જવાબદારી એને લીધી જ. જો પરણાવે તો ગોર કોઈ જવાબદારી ન લ્યો. પણ આ વલ્લભ તો એવા જ કે ઠાકોરજીના કાનમાં જે કહી દે મારા વૈષ્ણવના દોષ આમો ન જોતા મારા વાલા, એ જેમ રાખે તેમ રહેજો. હવે રવિવારે આપણા ઠાકોરજી મોડા જાગે, તો શરૂઆતમાં 2-3 રવિવાર મને આમ એવું થાય કે સારું બહુ મોડું થાય. તમે કીધું આકાશ હવે સાંજે જાશો, નથી સવારે જાવું. મેં ઠાકોરજીને જગત 9:30 પોણા 10 થઈ જાય, આપણે 9 સવા 9 આવીએ. મને કે કેમ મમ્મી? તો એને લૌકિક ભાષામાં કીધું, એ કે રવિવારે અમને ઉઠાડતી તું તો ગમતું હતું, અમને તારો પર એવો ગુસ્સો આવતો હતો કે મમ્મી સ્કૂલ હોય ત્યાર તો તું ઉઠાડસ જગાડસ તો જાગી જઈએ, તું સીધા બાથરૂમમાં મોકલી દેતી, કરો બ્રશ ને નાઈને આવું, પછી દૂધ ને ભાખરી ખાવ. પણ રવિવારે અમે કેવું કરતા, મમ્મી આજે તો સુવા દે, તું એમ કે હારું હાલો રવિવાર છે 10 વાગે ઉઠજો. તો ઠાકોરજીને રવિવારે તો તું હોસ્ટેલ જેવું કરવા, રવિવારે ને ઈ ભાવ આવ્યો ને પછી હવે મનમાં વ્યથા નથી થતી. નહીતર 2-3 રવિવાર પહેલા આપણે સાંજે જતા, પણ સવારે જે વાતાવરણ હોય, આજ કેવા મોર, આપણી ગાડી આવીને આમ કળા કરતો હતો, કોયલ બોલતી હતી કુહુ કુહુ, ગૌશાળામાં ગાયો કેવી બછડા સહિત આમ રોટલી ખાવા આવતી હતી, બધા વૃક્ષોને વ્રજવાસીઓને આરતી જે ઉતારે ને, ગુસાઈજી ગોકુળનાથી કેવા પ્રસન્નતામાં હતા, નટવરલાલની આરતી ઉતારે તો આપણે એમ થાય કે આપણે ઠાકોરજી જ નિકુંજમાંથી બહાર આવ્યા છે. ગોપાલદાસજીનો દીવો ને, ગોપીનાથજીનો દીવો ને, ગિરિરાજ બાવાને, શાક ઘરમાં જાય એટલે ગુસાઈજીનું ઘર દેખાય, મોર કેવા કળા કરતા હતા. અને ટેવું ટેવું આપણે પગ આગળ આવીને ઉભા રહી જાય, વ્રજ યાદ આવી જાય. અને સાંજે બહુ પબ્લિક હોય એટલે આ બધું જોવા ના મળે. અને સવારે જે બધા ફ્રેશ, ગાયો એવી ફ્રેશ હોય, બછડા સવારે આમ ગુસાઈજી જાગ્યા હોય તો જાણે આમ મંદે મંદે મુસ્કાતા હોય, ગોકુળનાથજી બાજુમાં બિરાજતા હોય, નટવરલાલ આમ આંખો મૂંદતા બિરાજતા હોય, જે આરતી ઉતારતા હોય. અહીંયા આ બાજુ ફૂલ ઘરમાં બધી બેનો ફૂલના માળાજી કરતા હોય, કીર્તનકાર કીર્તન કરતા હોય. આ જે સવારનો જે એક આનંદ છે અલૌકિક. પછી નક્કી કર્યું કે સવારે જ જાવ, અને પ્રભુ એવી કૃપા કરી આટલા વર્ષથી સવારે સિવાય કોક દી તૃપ્તિ ટાઈમમાં હોય. હવે તો એ કહે છે ના મમ્મી તમે તમારે જઈ આવો, હું ટાઈમમાં હોઉં તો. થોડીક બીકે લાગે કે પાછું આવીને બધું કરવાનું, પણ મેં કીધું આપણે ક્યાં કરીએ છીએ, 2 ગોપીને બધું મોકલશે. તો મારો કહેવાનો આશય એ છે કે તમે વલ્લભ પાસે જાઓ છો, હા લૌકિક કામે જાઓ તો જીવ બળે, સવારમાં કોઈને પંચાયત કરવા ગયા હોય, અરે સવારમાં તો કોઈક આમ બહાર ચા પીતા હોઈએ, આપણને ટેવ છે બેને સવારે ચા બહાર પીએ, જો એમાં કોઈ નીકળું 5 મિનિટ બગાડે એવી દાંત ચડે કે ભાઈ નથી વાત કરવી. હવે બિચારા બધા સમજી ગયા છે કે આમને સવારે બતાવવા જેવા નહીં. એનું કારણ ઠાકોરજીએ જ વ્યવસ્થિત, આપણો ભાવ સાચો હોય ને તો બધી જ વ્યવસ્થા ઠાકોરજી કરી દે છે. મારો પોતાનો અનુભવ, આપણે મનમાં પણ એ ભાવ રાખવો પડે, ચાલશે. આપણે કેવું છે ઠાકોરજીને કહીએ ચાલશે, ભાવશે ને ભાવશે, ના. તો પ્રભુના તત્સુખનો વિચાર આપણે વિચાર કરીએ છીએ, વ્યવસ્થા પ્રભુ કરે છે, આપણે મનમાં ઠાનીએ છીએ. એની બધી કેવી રીતે લીલા કરવી એ બધું એ જાણે છે. પણ આપણે કેવા તરત આમ નેગેટિવ વિચાર, મારાથી છોકરી ન ધરાવાય, હજી મને કાંઈ આવડે નહીં. પણ તું કર ને, તાર બધું પ્રભુ કરશે. જોબ કરતા ઓલી છોકરી ધોળકા મળી હતી, એ કે સવારે 7:30 સ્કૂલે જવાનું, તો હજી અમારી સેવા કેમ નથી લેતા? પોસ્ટ કરાવ્યા, એ કે મમ્મી સેવા કરે છે,
પણ રવિવારે એ કે અઠવાડિયે 1 વાર આંટી. મેં તો નઈ ગુજરિયા હોય ને તારા જેવી 25 વર્ષની રૂપાળી સરસ દેખાવડી, એ 1 વાર સેવા કરે તો ઠાકોરજી રાજી રહીએ. તારે સંસારમાં રહીને શ્યામને ભજાય ને બેટા. વલ્લભ એવું કહ્યું જ નથી કે સંસાર છોડીને શ્યામને ભજો. એ કેમ તો વેકેશન હોય, સ્કૂલમાં તો રજાઓ એટલી હોય તો મેળ પડે છે, પણ પછી વિરહ બહુ થાય છે. મેં કીધું જો કરે છે તો વિરહ થાય, ઠાકોરજી ઘરમાં નહોતા તો તને વિરહ થતો હતો? મને કે ના. એ કે રૂટીન મમ્મી કરતા હોય એટલે દર્શન કરીએ, પણ પુષ્ટ કરે એવા પછી વિરહ થાય કે હજી તો આજ ગુરુવાર રવિવાર આપણો મેળ પડશે. તો પ્રભુ ઘરમાં હોય એનો ઓર આનંદ છે. એક નાની વાત, જેણે બાકે બિહારીને પ્રગટ કર્યા હરિદાસ. હવે તાનસેનના ગુરુ એ હતા, એટલે તાનસેન ગાય ને એટલે હા માસલ્લા માં. ઈ કે તારા ગુરુ કોણ છે? કે સ્વામી હરિદાસ. ક્યાં રહ્યું? કે વૃંદાવનમાં. ઈ કે મારે એને મોઢે સાંભળવું છે. તાનસેન કે તુમલે જ છો, અમારા ગુરુ તને સંભળાવે નહીં, અમારે તો રાગે ઈ કે છોવાઈ જાય. ગોવિંદ સ્વામી ભૈરવ રાગ ગાતા હતા અને અકબર ત્યાંથી નીકળો, વાહ 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 વાહ, એ રાગ જ કાઢી નાખ્યો. એ કે છોવાઈ ગયો, આ રાગ જ પુષ્ટિ માર્ગમાં નહીં ગાવાનો. જુઓ, આ તો રાજા વાજાન વાઇન્દ્રા ના, મેં તો ચલુંગો. તાનસેન કે આ તો પાછા ફાંસીએ દેવા. એ કે વેશ બદલાવી ના હોય. તું કેમ? રાજા વેશ બદલાવી નહીં. એ ક્યાંય જાડીમાં ઉભા રહ્યો. સ્વામી હરિદાસ ગાતા હતા. આ તો કોણ હતા? તરત ખબર પડી ગઈ કોઈ મ્લેચ્છ આવ્યો છે. અંદર ગયો તાનસેન. કોણ આવ્યો હે બાર? અરે કે એ આવે કે ના? એ અમારો રાજા છે અકબર. ગુરુ એ ગાયું જ નહીં. બોલા પર કે પ્રભુ આ છેલ્લી 2 લીટી સાંભળી ગયો અકબર ને અંદર ગયો. ત્યારે તાનસેને કે તું ગાસ ત્યારે હું માસલ્લા માસલ્લા કરતો. આ ગાયું તો હું તો બેભાન મૂર્છિત થઈ જાવ એવું ગાતા હતા. ત્યારે તાનસેને જવાબ સરસ આપ્યો, હું તમને રીઝાવા ગાઉં છું, એ દુનિયાના નાથને રીઝાવા ગાય છે. એટલે એની ગાયકી ને મારી ગાયકીમાં ફેર હોય ને. અકબર રાજા પ્રસન્ન થઈ ગયા. સ્વામી હરિદાસને કે છે કાંઈક તેલ આપો. કે કાંઈ જરૂર નથી, તારું મારે કાંઈ જોઈતું નથી, તું અહીંથી જા. પણ આ તો પોતે આમ મહાન છે, અકબર છે, મારી પાસે સંપત્તિ છે, હું કરોડોનો માલિક છું, આમ અભિમાન. ઠાકોરજીને બધું ગમે, અભિમાન ન ગમે. એ કે એટલે તારી બહુ ઈચ્છા છે ને? ક્યાં? એ કે યમુનાજીનો એક પગથિયોનો ખૂણો આટલો તૂટી ગયો છે. એ કે આવો તો મારો માણો કરી દે, આવામાં હું મને કાંઈક મોટું કયો. એ કે ના, પણ આટલું કરો ને પછી મોટું કહું, કેવું તું કરે છે મને ખબર પડે. એ કે ક્યાં ઝાલ બતાવો? એ કે તમે કોઈ માણસને મોકલો ને? એ કે ના ના, યમુનાજી પાસે તો હું જાઉં. ગયા અને ત્યાં બતાવ્યું હીરા ને મોતી ને માણેક ને પરવળથી નામ. એની આંખો અંજાઈ ગઈ. આવી હીરા મોતી માણેક જેનો એક હીરોય મારી પાસે નથી. આ વ્રજ આવો, આ યમુનાજીનો કિનારો આવો. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આ અકબર રાજાના બસની વાત નથી, આમાં એક હીરો નંખાવી શકે. સ્વામી હરિદાસ કે તો હાલી હું નીકળો તો પગે લાગીને ગયો. તો વ્રજ શું છે? વ્રજ આ છે.
યમુનાજી કોઈનું કાંઈ લાયકાત વિના લેતા નથી. અકબર રાજા હોય તેને ઘેર. આ બધું શીખવાડે છે આપણને. કોઈનું ક્યારેય ઠાકોરજીમાં લેવાય નહીં, વપરાય નહીં. ન હોય તો ઉછીનો લઈ આવાય નહીં. ઘણી વાર પાડોશી મેળવણ લેવા આવે તો આપણે બાનું કાઢવું પડે કે આજે જ બધું દહીં વાપરી નાખ્યું. વેલા આવ્યા હોત તો આપણા ઠાકોરજીમાંથી અન્ય માર્ગીને શું કામ આપવું? આપણે ફ્લેટમાં રહેતા ને ત્યારે એક જણને એવી કૂટ્યો, તમને ખબર છે ને, 2-4 દી થાય ને એને દહીં ખાવાનું મન થાય એટલે મેળવે ને, અને સાંજે જમતા હોય ને ત્યાં આવે, ઈલાબેન મારે 2-2.5 લીટર દૂધ મેળવું, જરા ખરખું મેળવણ આપો. એટલે 2-3 વાર તો મેં શું કર્યું, સન્મુખ કરીને એને આપી દીધું કે ભાઈ હાલો કાંઈ વાંધો નહીં. પછી મેં જોયું કે આ તો ખાવા માટે લઈ જાય ને ઉલ્લુ બનાવે છે. પછી જેવા આવે એટલે કહું, અરે યાર થોડા વેલા આવ્યા હોત તો હમણાં જ બધું વાપરી નાખ્યું. 2-4 વાર પછી એને ખબર પડી. કેસર માંગવા આવે. એક દિવસ બાસુંદી કરી તો કેસર લેવા આવ્યા. મેં કીધું આમને સર, મેં કીધું કેસર? આમાં તો આશ્ચર્ય થઈ. એ કે આ શું મહેમાન હોય ને 2-4 તાતરા ઉપર નાખ્યા હોય ને એને એમ લાગે કેસર વાળી, પણ બેન તું લાવ ને. મેં તો ના મનમાં કીધું મારા ઠાકોરજીનું કેસર, એટલે મેં કીધું કેસર તો ખલાસ છે, તમારે તો વૈષ્ણવ ત્યાં તો હોય જ. મેં તું પણ લાવવાનું છે. પણ એ સમજણ આપણને પડે ઠાકોરજી પધારે પછી કે આપણે કોઈને ત્યાંથી મેળવણ લઈ આવાય નહીં અન્ય માર્ગીને, અને આપણે ત્યાંથી કોઈને દેવાય નહીં. અર્ધભુક્ત થઈ જાય. સન્મુખ કરો તો મન વ્યગ્ર રહે આપણું. કરે યાર આ તો પુષ્ટિ માર્ગ આવો અગાધ છે મારા વાલા. માહે પેડા મહાસુખ માને દેખન હારા દાદે. જેને અંદર પડે એને ખબર પડે, બાકી તો વાતો જ કરવાની. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર, વ્રજની વાતો આવે એટલે એટલો આનંદ આવે, એટલો આનંદ આવે, દોડીને જવાનું મન થઈ જાય. એમાં જો કોઈ હવારમાં મળી ગયું અને આપણને એમ કહે ને કે ઈલાબેન કાંઈ કામકાજ હોય કહેજો, સોમવારે સંપર્ક ક્રાંતિ જાય છે, એમાં વ્રજમાં જાય છે, એવો જીવ બળે, હાલો વયા જાય એમ થાય. પણ મહારાણીમાં બોલાવે તો જવાય, આપણા બસની વાત નથી મારા વાલા. વ્રજની એક લીલા સ્થળીમાં અનેક લીલાઓ પ્રભુએ કરી હતી નહીં, કરી છે નહીં, કરે છે. એની અનુભૂતિ વૈષ્ણવોને જે એવા હોય એને, મારા જીવન નો થાય, હજી વાર છે. પણ બધાની વાતો સાંભળીએ ત્યારે એવું થાય કે આજે ને કાલે એક વાર કરાવશે. અને આપણી તો કઈ લાયકાત, આપણી કોઈ લાયકાત નથી કે આપણને આ બધી લીલાનું દર્શન થાય. પણ સાંભળીએ, વાંચીએ, બધાની અનુભૂતિનો અનુભવ કરીએ ત્યારે મનમાં ચોક્કસ એવું થાય કે આજે નહીં તો. એક વૈષ્ણવ છે, એને ત્યાં મને લાગે મદન મોહનજી બિરાજે, એટલે એ ઓલું વેણું દેખાડે ને, ધરાવે ને ત્યારે ગાય, મદન મોહનજી મોરલી ધરી વારંવાર ને રખો નેણલા ભરી. મદન મોહનજી મોરલી ધરી વારંવાર ને રખો નેણલા ભરી. પછી વેણું દેખાડીને કે મને ખબર છે વેણું નાદ કરો છો, આજે ભલે ન સંભળાવો, કાલે તો સંભળાવવી જ પડશે. આપણે ઘરે ઠાકોરજી નહોતા ને ત્યારે કોકર એમના ઘરે જાતે, તો મને ત્યાં થોડુંક આશ્ચર્ય થતું, સંભળાવવી પડશે એટલે આ થોડા સંભળાવવાના જ. ઘરે પ્રભુ ન હોય ને એટલે બધા સંશય થાય, પણ ઘરે પ્રભુ પધારે ને
પછી બધા જ સંશયની પૂર્ણાહુતિ થઈ જાય. એટલે મેં એક દી પૂછ્યું, મેં કીધું સુમિત્રાબેન, તમે આ જ્યારે હું આવું ને ત્યાં દર્પણ દેખાડો ને ત્યારે એમ કહો છો કે આજે કાંઈ આજે નું સંભળાવી, કાંઈ વાંધો નહીં મારવાલા, કાલ તો સંભળાવી જ પડશે. તમે તો કાલ સંભળાવે છે મારે સામું જોઈને હંસા. એ કે આપણે એને યાદ દેવડાવ્યું, એના મનમાં તો રે ને, આજે ને કાલે ને પરમદી નહીં એમ કરતા કરતા આ જન્માનો હોય તો આવતે જન્મારે એને એકવાર સંભળાવી તો પડશે. આપણે ત્યાં સુધી રાહ જોવાની. અને રાહ કેવી રીતે જોવાની ખબર બેન? મેં કીધું ના, પ્રભુ ઘરમાં હોય તો કહેવાય ને દર્પણ દેખાડીને કે આજે નો સંભળાવી કાલે, એટલે જન્મ જન્મ એ આપણા ઘરે આવવાનો આવવાનો ને આવવાનો. આપણે ઠાકોરજી વિના નહીં રહેવાના. તમારી ભાવનાને સેલ્યુટ. ભગવદીઓના સંગમાં રહીએ. મને આ બધા ભગવદીઓ દ્વારા આનંદ આવ્યો છે. અને નાના હોય ને એટલે ઘણી વાર આપણા પર ગુસ્સો કરી દો, જા તને ખબર નહીં પડે. ત્યારે આપણે કહીએ નથી આવું, જાઓ. પછી અઠવાડિયું આપણે બોલીએ નહીં. પણ પછી ખબર પડે જે રીજે ને, જે ખીજે ને એ જ રીજે. એમને શું ખીજાવાની જરૂર? આપણી પાસે અડખા થવાની. આપણા સારા માટે આપણે શીખીએ, આપણો ભાવ પ્રભુમાં વધે. પ્રભુ તો આપણને ઓળખે જ, પણ આપણે પ્રભુને ઓળખતા થઈએ. એને તો ખબર છે આ મારો જીવ છે, વલ્લભે શોધીને મારા હાથમાં દીધો છે, પણ આપણે હજી પહેચાનતા નથી. પણ ભગવદીઓના સંગમાં રહીએ ને તો ભગવાન સુધી પહોંચાય પહોંચાય પહોંચાય. આપણે બરસાનાનું અનુસંધાન છે. વ્રજમાં બરસાના આવ્યા, રાધાજીનું ગામ, રાધાજીનું નામ, રાધાજીનું ધામ, રાધાજીનું સ્વરૂપ. સાવરિયા ले चल पल्ली पार, सावरिया ले चल पल्ली पार, जहाँ बिराजे राधे प्यारी, जहाँ बिराजे राधे प्यारी, अलबेली सरकार कन्हैया ले चल पल्ली पार, कन्हैया ले चल पल्ली पार, गुण अवगुण अब तेरे हवाले, गुण अवगुण अब तेरे हवाले. આખું જે વ્રજવાસીનું એ ધૂળ છે, એટલો ભાવ ભર્યો છે. મને તો આખું આવડતું નથી, પણ જ્યારે એ લોકો વ્રજમાં ગયા હોય ને ગાય ને તો આપણને આમ યમુનાજી ને એની અંદર નાવમાં બેઠા હોય ને એ પલ્લી પાર લઈ જતા હોય ને એ જે આખું માનસીમાં દર્શન થાય એ લોકોના ભાવથી થાય. એવું સરસ. એમાં એના તો ડ્રાઈવરો એવું ગાતા હોય. આપણે કઈ ગા, અમે તો વ્રજભાષા અમે આવીએ ઘેર ભાઈ વ્રજમાં જ સાંભળવી છે. અમને સૌથી વધુ આનંદ આવતો હોય ને સત્સંગમાં તો વ્રજભાષાને. એટલી મીઠી ભાષા. એ લોકો ગાળો દે તો મીઠા લાગે. ગાડીમાં બધા બેઠા હોય ને આપણે મોઢું ચાલ જલ્દી તું મોઢે દેર કરતી યાર. એ જે એની અંદર જે રણકો છે ને પોતાપણાનો એ બીજે નથી. તો રાધાજીનું અનુસંધાન. પર્વત નીચે ઉતરતા શ્રી રાધાજીના પિતામાં મહિભાનજી દાદાજી અને સુકમા દાદીજીના મંદિર છે. આપણે ગયા હતા ખબર, અડધે સુધી પગથિયા ઉતરે ને પછી જમણી બાજુ છે. આમ તો આપણે પગથિયા ઓછા ઉતરીએ, આપણે ઓલા ગેરેવનથી જ જઈએ, પણ આ તો જયારે પગ ચાલતા હતા ત્યારની વાત છે. હવે વ્રજમાં જાય ને તો એ બહુ અફસોસ થાય, પગ ચાલે નહીં એટલે આ બધે. પણ મારા વાલા એ બધી કૃપા કરીશ, બધે આપણને લઈ ગયા છે, ક્યાંય બાકી નથી રાખ્યું. તો એમના પિતામાં કોણ? મહિભાનજી. અને દાદીજી કોણ? સુકમ્મા દાદીજી. એનું મંદિર છે, એ સ્વરૂપે ત્યાં બિરાજે છે. ત્યાં રાસ બિહારીજીના દર્શન છે. પછી આગળ શ્રી રાધાજીના ભાઈ
શ્રી દામાજીનું મંદિર છે. નીચે અષ્ટ સખીજી તથા પિતા વૃષભાનજી અને માતા કીર્તિજીનું મંદિર છે. 8 સખીના ગામ બરસાનાની આસપાસ છે. સખીઓ રોજ ખેલવા આવે, પ્રેમ સરોવર પર સ્નાન કરવા જાય, પીળી પોખર જાય, ગાયોની ખીરખમાં જાય, હોળી ખેલે, સાંજી ખેલે. એટલે અષ્ટ સખીઓ સિવાય રાધાજીને એક પળ પણ ચાલે નહીં. તો બધી સખીઓના ગામ આજુબાજુ છે. લલિતાજીનું કરહલ્લા, આપણે દર વખતે જઈએ છીએ. કર હલ્લા, હોળીમાં કે છે કર હલ્લા, ગામનું નામ પડ્યું કર. જ્યાં આપણે ઓલા બેન આજે વ્રજવાસી રોટી ને શાક બનાવ્યું હતું, સવારમાં 8 વાગ્યામાં ગયા હતા. એ કે કલોઈ કે વેળા હો ગઈ. અરે બેઠ જાઓ સબ. આપણે તો 25-30 જણા, કારણ કે અડધી ગાડી વાળા વયા ગયા હતા. ગારો હતો એટલે આપણે અડધી ગાડી વાળા રહ્યા હતા અને ખાટલા પાથરી દીધા ફટાફટ. ગરમ ગરમ રોટી ને શાક. મેં કીધું આપણે આટલા બધા બેઠ જા ના. અરે, અને એના જેવો આચાર સંધાના એટલે કે અથાણું, વ્રજના અથાણા જેવા સંધાના જેવો હજી મેં ક્યાંય નથી ચાખ્યું. સુંદર સંધાનો, રોટી અને ટોકરી. હવે રોટી પાછી કઈ હતી? સ્ટફ પરોઠા. હવે આપણે તળીને બનાવીએ, એને તાવડીમાં બનાવ્યા હતા, ચૂલા ઉપર, અને ઉપર ઘી લગાડે અને આટલું દહીં આપ્યું. અરે, ગાયનું દડબા જેવું દહીં. આપણે બધાએ જે આનંદ કર્યો વ્રજમાં, તો જો વ્રજવાસીના ઘરનો ટોકનો લઈને ત્યાં સુધી આનંદ જ ન આવે. બધાને એમ થાય ક્યાં આપણા ક્યાંક ને ક્યાંક મળી જ જાય. હજી આપણે તો આમ જોતા હોઈએ ત્યાં તો આવી જા. અહીંયા તો કોઈક પાણી માંગે ને તો વિચાર થાય દેવાય કે ન દેવાય, ક્યાંક આપણને ભૂરકી નો છાંટી દે. વ્રજવાસીને જરાય બીક ન લાગે. હમણાં હું આકાશ ને તૃપ્તિ બહાર બેઠા હતા તો એક છોકરી આવી યુવાન, એ કે તમારે ચાર્જર આપો ને, મારે એ કે મોબાઈલ ચાર્જ કરો. હવે આપણને બીક લાગે. અત્યારે તો કેટલા બધા એવા વ્રજવાસીને જરાય બીક ન લાગે. એને તો આયે મેરે નંદન કે પ્યારે. તો લલિતાજીનું ગામ કયું? કરહલ્લા. ત્યાં મહાપ્રભુજી, ગુસાઈજી અને ગોકુળનાથજીના બેઠક છે. કૃષ્ણકુંડ છે ને એને ઘણા મધુકુંડ કે છે. સામે બધું વનરાય છે, નિકુંજ છે. આમ દર્શન કરીએ તો આનંદ આવી જાય. પછી છે વિશાખાજીનો પીસાયો, એ ત્યાં જ છે આજુબાજુ. જો લલિતાજીનું કરહલ્લા, વિશાખાજીનું પીસાયો, ચંપકલતાજીનું ગામ ઊંચું ગામ, ઘણા લલિતાજીનું ઊંચું ગામ કે જે હોય તે, પણ 8 ગામ. તો ચંપકલતાજીનું ઊંચું ગામ, રંગદેવીજીનું કમાઈ, જ્યાં ઠાકોરજીની કમાઈ ખોવાઈ ગઈ, રંગદેવીજીનું કમાઈ, ચિત્રલેખાજીનું ચિક્ષોલી, ચિત્રલેખાજીનું ચિક્ષોલી, ઇન્દુલેખાજીનું આંજણું, ઇન્દુલેખાજીનું આંજણું, સુદેવીજીનું રહેરા અને તુંગ વિદ્યાજીનું સંકેત. તુંગ વિદ્યાજીનું સંકેત. તો 8 સખીના 8 ગામ બરસાનાની આજુબાજુ. કારણ બાજુમાં હોય તો રમવાની મજા આવે. આપણે ભણતા હોય ને તો આજુબાજુ બેનપણી હોય તો 5 કાંઈ રમીએ ને, ઈષ્ટોય રમીએ ને, ઓલા ગોળ કુંડાળાય કરીને રમીએ. હવે આપણે રહેતા હોય સદરમાં, બેનપણી ગુંદાવાડીમાં હોય તો મેળ ન પડે. એ સ્કૂલ જેટલી જ રહે મતલબ. પણ નજીકમાં હોય તો રોજ રાત્રે મળીએ, અને રવિવારે તો બાના જ કાઢતા હોઈએ. બા કેળા લાવવાના જ, હું લઈ આવું સાયકલ લઈને. રસ્તામાં લઈને કે હાલ ડબલ સવારી આપણે બે જાય. તો રાધાજીની 8 સખી આજુબાજુ જે 8 ગામ એમના, ત્યાં જ રહેતી હતી ને રોજ ખેલે. બોલો વલ્લભાતી મધુરાષ્ટક.
પ્રભુનું શું મધુર નથી. વલ્લભે જે મધુરાષ્ટક એટલી બધી લીલાઓ ભરી છે, પણ ત્યાં સુધી પહોંચવાનું આપણું સામર્થ્ય નથી. એટલે જેટલું બહાર વ્યક્ત કરી શકાતું હોય એટલું જ અહીં લખ્યું છે. બધું ન કરી શકાય. પ્રગટ કરે રચાય. અમુક લીલાને આપણે ઢાંકેલી જ રાખવી પડે, કારણ કે હજી આપણે સંસારમાં રહીએ છીએ. હજી આપણામાંથી સંસાર ગયો નથી. પણ રોજ સત્સંગ કરીએ, સેવા કરીએ, સ્મરણ કરીએ, સંસાર જાય ભલે નહીં, પણ સંસાર મનમાં ન આવે, આસક્તિ ઓછી થતી જાય. આજે પ્રભુ નહોતા પધાર્યા, સત્સંગ નહોતા કરતા, નાની નાની વાતમાં વિવળ થઈ જાય. છોકરાઓ મોડા આવે, બસ નું આવી હોય, બધા રાહ જોતા હોય, તો આપણા મનમાં એક્સિડન્ટ થયો હશે, મારો દીકરો બીજી જગ્યાએ ઉતરી ગયો હશે, ઓલા મોટા ધ્યાન નહીં રાખ્યું હોય. નાના સ્કૂલમાં જુઓ તમે, કારણ પ્રભુ નથી ને, એટલે બધી નેગેટિવ ઉર્જા. હવે પ્રભુ ઘરમાં બિરાજે છે, દ્રઢ વિશ્વાસ, મારા પ્રભુ મારા અહિતનું ક્યારેય ન કરે. અત્યારે આખું શરીર જકડાઈ ગયું છે, એટલી પગની તકલીફ. કર્ણ મધુરાય, તારી આ લીલાય મને કબૂલ મંજૂર છે. આમાંય કઈક મારા હિતનું હશે. આજે કઈક મોટું થવાનું હોય તો તું થોડાય પતાવી દેશ. તને કોણ ઓળખી શકે મારા વાલા? તારી લીલાને કોણ જાણી શકે? પણ અમને એટલી ખબર છે, તું અમારા અહિતનું આજે નહીં, કાલે નહીં, ક્યારેય ના કરે. તું અમારા હિતનું જ કરે. હવે આગળ શ્રી ઠાકોરજીએ વ્રજ ભક્તો સાથે કરેલ રાસલીલા અવર્ણનીય, દિવ્ય, અલૌકિક અને નિર્દોષ. ભાગવતમાં દસમ સ્કંદ એ ઠાકોરજીનું હૃદય અને રાસ પંચાધ્યાય એમની ધડકન છે. લોકો ખોટી ખોટી વાતો ભલે કરે કે રાસમાં તમારા આમ તેમ, પણ રાસલીલાની અંદર તો કામની નિવૃત્તિ થાય છે. રસનો સમૂહ છે, પણ ના સમજે ઊંધું જ લે. તે સમજવા શ્રીમદ ભાગવત તેમજ અન્ય શાસ્ત્રના પ્રમાણ સાથે પરબ્રહ્મનું સ્વરૂપ અને તેના અંતરંગ નિજ પરિકરનું સ્વરૂપ સમજવું આવશ્યક છે. આ બધું જ સમજવા માટે અમુક વસ્તુ જોઈએ. આજે યુટ્યુબમાં બધી મેથડ આવી હોય કે બુંદી આવી રીતે થાય, પછી થોડી કોમન સેન્સ એ હોવી જોઈએ કે ભાઈ ગેસે જોઈએ ને લાઇટરે જોઈએ. એમાં એવું ન લખ્યું હોય ગેસે જોઈએ ને લાઇટરે જોઈએ ને લોહી જોઈએ ને તવીતો જોઈએ ને. એમાં ખાલી તમને રીત બતાવી હોય, રેસીપી, કે આટલો લોટ ને આ તે ને બધું. એમાં એવું લખે ગેસ, એમાં ચાલુ કરવાનો, એમાં તળવા માટે આ જોઈએ તવો, એમાં લાઇટર, એવું બધું ના હોય. શ્રીમદ ભાગવતજીમાં વર્ણવેલ રાસલીલા માધુર્ય ભાવ સાથે જોડાયેલ ગોપી કનૈયાની દરેક લીલા, ચીરહરણ જેવી લીલાઓ માટે ઘણી ગેરસમજ કે જાણવાની તલપ જોવા મળે. ક્યારેક આવી દિવ્ય લીલાઓ માટે લૌકિક શંકાઓ પણ જોવા મળે. શ્રી મહાપ્રભુજી અને આપણા આચાર્યોએ અતિ સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે આ દેહ રમણ નથી, પણ આત્મા પરમાત્માનું દિવ્ય રમણ. ઠાકોરજી પરબ્રહ્મ છે, ઈશ્વર છે, ભગવાન છે, બ્રહ્મ છે, પરમાત્મા છે. એને લૌકિક રીતે થોડો મૂલવાય. આ દેહ રમણ નથી, પણ આત્મા ને પરમાત્મા સાથેનું દિવ્ય રમણ છે. રાસ પંચાયતીમાં આજ્ઞા કરે છે, ક્રિયા સ્વાર્પી સેવાત્ર પરમ કામો ન વિદ્યતે. વેદ પ્રભુના વિગ્રહનું વર્ણન કરતા કહે છે તે પંચ તત્વોનો નથી બનેલો. આપણો દેહ પંચ તત્વનો છે. આકાશ, વાયુ, જળ, અગ્નિ,
અને પૃથ્વી. પ્રભુ તો આ બધાને બનાવવા વાળો છે. એનો દેહ આ પંચ તત્વનો નથી બનેલો મારા વાલા, પરંતુ સંપૂર્ણ રસરૂપ છે. રસો વય આનંદ માત્ર કરપાદ મુખોરાદે. જેમ સાકરનો કોઈ પણ આકાર પૂતળી દરેક બાજુથી સરખો જ રસરૂપ હોય. આટલું મોટું સ્ટેચ્યુ બનાવ્યું હોય સાકરનો, તમે ઉપરથી ચાખો, નીચેથી ચાખો, સાઈડમાંથી ચાખો, આ બાજુથી ચાખો, ગમે ત્યાંથી ચાખો, તમને મીઠું જ લાગે. એમ ઠાકોરજી શું છે? આનંદ માત્ર કરપાદ મુખોરદી. બોલો વલ્લભાધીશ કી. દયારામભાઈ ના ચંદ્રાવલા. ઓ વાહ વારા વાલા વલ્લભ વલ્લભ વલ્લભ. 25મો ચંદ્રાવલું ચાલે છે. કાલે આપણે કીર્તનનો ભાવ જોતા હતા. મેરો મુખ નિકો કે તેરો મુખ પ્યારે. હવે જવાબ આપે છે શ્રી સામનેજી આપના અર્ધાંગીની શ્રી અંગથી જ પ્રગટ થયેલા તેમજ સર્વલીલાના અધિકારી પ્રભુ સ્વયં તેમની ઈચ્છાને અનુસાર લીલા કરવા વાળા, માન મનાવવા વાળા, ચરણ સેવા પણ કરાવવા વાળા. તો પણ આ પદમાં તેમણે ચરણારવિંદનું મહત્વ બતાવ્યું છે. પ્રભુ આપ તો નંદરાજીના પુત્ર વ્રજેશ્વર છો, રાધાજી કે છે. ઠાકોરજી પૂછે છે ને, મેરો મુખ નીકો કે તેરો પ્યારી. એનો જવાબ રાધાજી આપે છે કે આપ તો નંદરાજીના પુત્ર વ્રજેશ્વર છો, હું તો એક ગુજરિયા દાસી છું, તમારી આપની દાસી છું. આપના શ્રી મસ્તક પર તો મયુર મુકુટ શોભાયમાન છે, કાલે આવી ગયું. પણ મારા માથા પર તો આપ બિરાજો છે. કાલે આપણે બધી વાત કરી કે ઠાકોરજી પધરાવે ત્યારે કે છે આપની માથે પધરાવી દઉં છું, પરંતુ મારા શરીર પર તો આપ બિરાજમાન છો. મુકુટ આપની શોભામાં વૃદ્ધિ કરે છે, તે મસ્તક ઉપર આપ બિરાજો છો, આપ પણ મારી શોભામાં વૃદ્ધિ કરો છો. 7 દિવસ ગિરિરાજને ધારણ કરવા વાળા આપ ગિરધારી છો, પરંતુ આવા ગિરધારીને હું મારા હૃદય પર, તમે 7 દિવસ આટલા મોટા ગિરિરાજને ધારણ કર્યો, પણ એ ધારણ કરવા વાળાને હું મારા હૃદયમાં ધારણ કરું છું. આપણા બધાના હૃદયમાં ઠાકોરજી છે જ ને. ઠાકોરજી હૃદયમાં ન હોય તો આવો ભાવ આવે? ના આવે. હું તો આપના ચરણારવિંદ પર વારી જાઉં, રાધાજી કે છે. હું તો આપના ચરણારવિંદ પર વારી જાઉં. આપ જ બતાવો કે કોનું મુખ સુંદર છે. હવે એમના ઉપર નાખ્યું કે આપ બતાવો કોનું મુખ સુંદર છે. શ્રી ઠાકોરજી હસીને ચૂપ રહ્યા. આ ઓછા નથી. જ્યાં જવાબ ન દેવો હોય ને ત્યાં ચૂપ રહેવા, હસી દે. મને એક ભગવતી કહેતા હતા, એ કે જ્યાં ઘરમાં કે બહારમાં કોઈ આપણને કઈ પૂછે ને, તો જો હા કહીએ તો હાથ કપાય અને ના કહીએ તો નાક કપાય. ત્યારે શું કરાય ખબર છે? અમે ના હસી દેવાનું. એને હાથ સમજવી હોય તો આ સમજે, ના સમજવી હોય તો ના સમજે. ત્યારે બધું બહુ નહોતું સમજાતું, પણ સમજાયું ને ત્યારે મજા આવે છે. હસી દો એટલે કોઈ વૈમનસ્ય તમારા જીવનમાં આવે ને. ઉત્તર આપે તો પોતે હાર્યા હતા એટલે હસી દીધું. ચરણ સેવન ભક્તિ શ્રેષ્ઠ છે. ચરણમાં રહેલા જીવોને પ્રભુ કદી છોડતા નથી. એટલે આપણા ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજીના નેત્ર ચરણ તરફ હોય છે કે તારી બધી જવાબદારી મારી, તારે તારી ચિંતા કરવાની જરૂર નથી, તારી ચિંતા હું કરીશ, પણ તું મારા ઉપર દ્રઢ વિશ્વાસ. આપણે હલી બહુ જાય છે, હલી જઈએ એટલે પછી સંસારમાં મળી જાય, પણ દ્રઢ વિશ્વાસ રાખીએ કે જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને તે તણો ખરખરો શોક કર. બસ કેમ કે અભય પદદાન તે ચરણ સેવા છે. પ્રભુ પણ વિચાર કરે છે કે બધા ભક્તો મારા ચરણમાં આટલા મોહિત થઈને રહે છે, તો હું જોઉં કે તેમાં શું રસ છે. બધાને મારા ચરણારવિંદમાં રસ છે,
તો હું જોક મારા ચરણારવિંદમાં કયો રસ છે. આમ કરી બાળ લીલામાં બંને હાથથી લઈ ચરણનો અંગૂઠો મુખમાં મેલે છે. તે દ્વારા સમસ્ત ભક્તોને અધરપાન કરાવે છે. બ્રહ્માંડ ઘાટ ઉપર ઠાકોરજી માટી ખાધી આપણે બધા જાણીએ છીએ. નારદજી જોતા હતા, ઠાકોરજી કે આ બધા માખરી ખાઈ શું આને મજા આવતી હશે, મોઢામાં નાખે. નારદજી કે એ અમને સ્વાદની ખબર પડે, એના માટે ભક્ત થવું પડે, ભગવાન નામમાં ખબર ન પડે. એમ અમુક વસ્તુ ભક્ત થાવ ને તો જ ખબર પડે, ભગવાનને ખબર ના પડે. તો અહીંયા અધરોષનું રસ આપણને બધાને પાયું છે, અધરામૃતનું પાન કરાવે છે. અંગુષ્ઠ ચોસકમ ગુઢરસ પોષકમ નટવસ્તુતિમાં આવે છે. શ્રી ગુસાઈજી કૃત પાલનાના કીર્તનમાં તૂક છે. આ ભાવ બાળ લીલામાં સહેજ સિદ્ધ થાય છે. પુષ્ટિમાં મુખ્ય મુખારવિંદની સેવા કઈ છે, પરંતુ ચરણ સેવાનું મહત્વ ઓછું નથી. એ તો મર્યાદામાં ચરણનું દાસત્વ છે. જ્યાં પ્રભુના સુખનો વિચાર નથી, પ્રભુ તું મારો ઉદ્ધાર કર, આપણે કાંઈ માંગતા નથી. એ લોકોને મોક્ષ જોઈએ છે. મુક્તિ તો અમે ચાર ઓલા મુઠિયા વાળીને ફેંકી દઈએ છીએ કે અમારે નથી જોઈતી, અમારે ભક્તિ જોઈએ છે. એટલે જ ઘરમાં પ્રભુ પધારે ને તો ભક્તિ વધે. રોજ એનો ને આપણા બેનો સંબંધ, રોજ દૂધ ઠાકોરજીનું કાઢી લ્યો, આ ઠાકોરજીની મતની છે. એ આ ચમચી કેમ લીધી, આ ઠાકોરજીની છે. આ ગેસ સાફ કરવો પડશે, ઠાકોરજીનું દૂધ. જો તમારી ઈચ્છા હોય કે ના હોય, આખો દિવસ તમારા મુખમાં ઠાકોરજીનું નામ આવે. જેના મુખમાં શ્યામનું નામ નથી, એવા દુર્જનનો અહીં કામ નથી. વલ્લભ નામ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર. બસ કોઈ જય શ્રી કૃષ્ણ નો કે ગુડ મોર્નિંગ કે ને આપણે થોડુંક દૂર રહેવું. અમેરિકા વાળા આવે ને વૈષ્ણવ હોય તો હવારના પોરમાં મળી જાય એટલે હલો ઈલાબેન ગુડ મોર્નિંગ નથી કેવું, જા મનમાં હો, મોઢે હા જય શ્રી કૃષ્ણ, હો જય શ્રી કૃષ્ણ. પછી બીજે દિવસે મળે, ચાલવા ગયા, હવે તો ચલાતું જ નથી એક ડગલું. ઈલાબેન જય શ્રી કૃષ્ણ, મેં તો આવી ગયા લાઈનમાં. પણ જો તમે સામે ગુડ મોર્નિંગ કહો તો એને મજા પડી જાય. એટલે ભાઈ આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ, આપણી વૈષ્ણવતા, આમાં શું કામ તમે ત્યાંનું બધું લાવો છો અહીંયા? ખબર ના પડે ઓલા બધી દોષીઓ આમ ચાલતી હોય લપ લપ, આટલો ચડો પહેર્યો હોય ને આટલું ટી શર્ટ હોય ને, આપણને જુએ એટલે પાછા કેવા આવે, ઇલાબેન ગુડ મોર્નિંગ નથી કેવું ગુડ મોર્નિંગ. અને મેં તો નિયમ જ રાખ્યો છે, કોઈ ગમે કે મારે જય શ્રી કૃષ્ણ કહેવાનું. સગાવાલા બધા જો કેટલા સારા છે, ફોન આવે એટલે પહેલો શબ્દ ભાભી જય શ્રી કૃષ્ણ, મામી જય શ્રી કૃષ્ણ, કાકી જય શ્રી કૃષ્ણ, ઈલા જય શ્રી કૃષ્ણ. કારણ કે મને કોઈ ગમે કે મારે સામે જય શ્રી કૃષ્ણ કહેવાનું. અહીંયા પોસ્ટ માસ્ટર ઘાટલોડી હતી ને એટલે જોઈન્ટ થઈ, નીચે 60 જણા, એટલે બધા બહાર ઉભા હતા. હલો મેમ ગુડ મોર્નિંગ. મેં કીધું હા જય શ્રી કૃષ્ણ. પછી ચાર્જ રિપોર્ટમાં સાઇન કરી બેઠી ખુરશી, પછી બધા આવ્યા, બેન આમ તેમ. મેં તો મારે તમને બધાને એક વાત કરવાની. બધા મૂંઝાઈ ગયા કે આ બેનની છાપ તો બહુ સ્ટ્રિક્ટની છે, વળી પહેલા જ દિવસે હજી તો ચાર્જ રિપોર્ટમાં સાઇન કરી ત્યાં વાત કરવાની, બાપા મર્યા. એટલે બધા પોસ્ટમેન, પટાવાળા, ક્લાર્ક, બેન, કાઉન્ટરવાળા, સ્ટેમ્પ વેન્ડર, ભાઈઓ, આમ બધા યસ મેમ યસ. મેં તો એક તો મેમ નહીં કહેવાનું, એટલે બધાને એમ કહેવાય સાહેબ કહેવાનું.
બધાએ મને બેન કહેવાનું, રાજી થઈ ગયા. અને સવારે હું આવું ને બધા બહાર ઊભા હો ને, ચાવી હાથમાંથી લઈને તમારે ખોલવાનું અને જય શ્રી કૃષ્ણ બોલવાનું. રહી અને એ લોકોએ મને, જ્યારે મેં વોલેન્ટરી લીધું ત્યારે એક જણ રડતું હતું. જેવી સ્કૂટર સ્ટાર્ટ કર્યું, બેન સવારે જય શ્રી કૃષ્ણ બહુ યાદ આવશે. રાહ જોતા હોય ને એકબીજાને કહીએ, બેન આપણને જય શ્રી કૃષ્ણ કહેવાની કેવી ટેવ પાડી દીધી છે. આજની તારીખમાં એ બધા યાદ કરે છે. જય શ્રી કૃષ્ણનો પ્રભાવ એવો છે, જીવનમાં કોઈ અભાવ નથી આવતો અને સ્વભાવમાં ફેર પડ્યા વિના નથી રહેતો. બાકી ઈલાબેન તો વાલિયા લૂંટારા હતા, એકદમ સ્ટ્રીક. પણ જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. મારા વાલાજીને વિસરું ના એક ઘડી, મારા વાલાજીને વિસરું ના એક ઘડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. વાલે પીળા પીતાંબર અંગે ધરી, વાલે મુખ પર સુંદર મુરલી ધરી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. તો જય શ્રી કૃષ્ણમાં જે છે ને એમાં બધું આવી જાય છે. પેલા કે અમારે સતતમ શ્રી કૃષ્ણ શરણમાં, બસ કાંઈ નથી આવડતું, પાઠ નથી આવડતા, વાંચતા નથી આવડતું, સત્સંગ નથી આવડતું, કાંઈ વાંધો નહીં. નવરત્નમાં કે સતતમ શ્રી કૃષ્ણ શરણમાં, તને એ તો આવડે ને? હા, એ આવડે, બસ સતત એ બોલ, એ તારો ઉદ્ધાર કરશે. પુષ્ટિમાં મુખ્ય મુખારવિંદની સેવા કહી છે, પરંતુ ચરણ સેવાનું મહત્વ ઓછું નથી. એ તો મર્યાદામાં ચરણનું દાસત્વ છે, જ્યાં પ્રભુના સુખનો વિચાર નથી. પ્રભુ તું મારો ઉદ્ધાર કર, આપણે તો માગવાની જ ના છે. એમાં નિયમ પ્રમાણે આટલા વાગે આરતી, આટલા વાગે ભોગ. એમાં અત્યારે જરીના જ વસ્ત્રો હોય, ગરમી કે મારું કામ. ગોવિંદ સ્વામી ગુસાઈજીની સાથે કેશવરાયજી મંદિરમાં ગયા, તો કેશવરાયજીને તો જરીના વાઘા ને વસ્ત્રો ને હીરા મોતીના ઓલા હીરાના મુગટ ને ગોરમી કે મારું કામ. દર્શન કરતા કે કાં પ્રભુ બરાબર છો ને? ગુસાઈજી આવું ના કહેવાય, એ કે આખી ગરમીમાં આવું. તો ત્યાં પ્રભુના તત્સુખનો વિચાર નથી. માનસી રાજા આવવાનો હતો એટલે વટ પાડે તો કઈક માનસી રાજા કે હાલ ક્યાંય મજા ન આવી હોય, કે આ બધે ઠાકોરજીના સુખનો ક્યાંય આવી ગરમીમાં મને ને તમને જોરી ગમે? આ જોરી, આ હીરા, આ પરવળ, અરર. સેનાપતિ કે ના, હવે મારે ક્યાંય દર્શન નથી કરવા. એ કે અહીંયા ગિરાજી ઉપર એક સરસ તમે, એ કે ના, એ કે હાલો તો કર. ત્યાં ગયા, ત્યાં તો બહારથી ગુલાબ જળનો છંટકાવ ને એની સુગંધ ને ખોસના પેલા બધા પડદા ને ત્યાં જળ આમ ઊંચેથી ગાગરમાંથી રેડાય ને ફુવારા ને તમે જુઓ તો ગુલાબના માળાજી ને ઠાકોરજી આટલા નાના મોતીના માળાજી ને કોઈ વસ્ત્ર નહીં, ફક્ત એક હાડબંધ ને આહા. માનસી કે આપણો ફેરો સફળ થઈ ગયો. પ્રભુના તત્સુખનો અહીંયા જે વિચાર થાય છે પુષ્ટિ માર્ગમાં, એવો ક્યાંય નથી થતો. તો જેવું મંદિરમાં એવું આપણા ઘરે.
અત્યારે આપણે ઠાકોરજીને મલમલ જ હોય, અત્યારે કોઈ બીજું ધરાવે જ નહીં. શું કામ? આપણને ગમે છે. વૈશાખમાં લગ્ન હોય ને તો આપણે એમ ગૌરવ રો અત્યારે ક્યાં આવ્યા, અને સેલા અને જરીવાળા હોય ને એક બાજુ મૂકી દે, સિલ્કનું લાઉન પહેરી લઉં, આમાં નહીં મજા આવે. કેમ? ગરમી થાય છે. તો કહે છે અભય પદ જાણીને જ મર્યાદામાં ચરણારવિંદની ભક્તિ છે. પુષ્ટિમાં પ્રભુનું સુખ જાણીને સર્વાંગની સેવા થાય છે. પ્રભુને જે સમયે જે વસ્તુની આવશ્યકતા તે મુજબ માળા, ચંદન, વસ્ત્ર, બીડા વગેરે સખી દ્વારા અંગીકાર કરાવે તે પાદ સેવન. શિયાળામાં ચંદન લગાડાય ના, ઉનાળામાં ચંદન વિના ચાલે ને. ઉનાળામાં છીપ, ઠંડામાં ઠંડુ. તો ઠાકોરજીને છીપના શિંગાર આવે, ચંદનના શિંગાર આવે, મોતી ના આવે. એ ઓછામાં ઓછા આપણને ગમે છે. સોનું તપી જાય તો ઠાકોરજીને સહન ન થાય. કેટલો ગુસાઈજીએ, વલ્લભે પ્રભુના તત્સુખનો વિચાર કર્યો છે. અત્યારે પેલા ખસના પડદા હોય, ટટીઓ લગાડી તો ઉપર જળ છંટકાવે કે પ્રભુને ગરમી ન લાગે. આવો તત્સુખનો વિચાર પુષ્ટિ માર્ગ સિવાય ક્યાંય નથી. વળી ચરણારવિંદના ભાવનું ગોવિંદાસનું પદ નીચે મુજબ છે. આવતીકાલે બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ કી. સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સૌનક ઋષિના પ્રશ્નનું અનુસંધાન. સૂત ઉવાચ અપિપલન મહારાજ પિતૃવદજ્જયન પ્રજા નિસ્પૃહ સર્વકામેભ્યો કૃષ્ણપાદાનું સેવયા. અર્થ: ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલોથી સેવાથી સર્વ વિષયોમાંથી નિષ્પૃહ થયેલા રાજા યુધિષ્ઠિર પિતાની જેમ પ્રજાને પ્રસન્ન રાખતા એનું પાલન કરવા લાગ્યા. કારિકા. સ્વધર્મ વિષ્ણુ ભક્તિ પ્યાયમ મહાન સર્વોના ચાણત્યા વિશેષુ ચ વૈતુણ્યમ સેવાર્થ ભક્તિ સૂચકમ. અર્થ: સ્વધર્મના પાલન અને વિષ્ણુ ભગવાનની ભક્તિથી દરેક પુરુષ મહાન બને છે. તે સિવાય અન્ય કોઈ માર્ગે મહાન થઈ શકતો નથી. વિષયોમાંથી તૃષ્ણાની નિવૃત્તિ થયા તે પ્રભુની સેવા માટે ભક્તિની સૂચક છે. સુબોધીની છે. અપિપલન એટલે પાલન કરતો હતો એવો અર્થ છે. પ્રજાનું પાલન કરવું એ રાજાનો ધર્મ છે. પિતૃવદજ્જયન પ્રજા. ધર્મ રાજા પિતૃની જેમ પોતાની પ્રજાનું પાલન કરે છે એમ કહેલું છે. તેમ યુધિષ્ઠિર પણ જ્ઞાન સહિત રાજ્ય કરે છે એમ જણાવ્યું. જો જ્ઞાન સહિત ન હોય તો દરેકમાં ભગવાનની દ્રષ્ટિ ન હોવાથી પ્રજાનું રંજન થઈ શકે નહીં. નિષ્પૃહ એટલે નિરપેક્ષતા. રાજા યુધિષ્ઠિર સર્વ વિષયોમાં નિરપેક્ષતા. શાસ્ત્ર પ્રમાણે એને ફળ મળ્યું હોવાથી એમ જણાવે છે કે એમણે શ્રી કૃષ્ણની સેવા સારી રીતે કરેલી. આથી એમ જણાવ્યું છે કે રાજા ઉત્તમ હોવાથી તેનું રાજ્ય, તે કાળ અને તેનો વંશ ઉત્તમ હતા. રાજાના ધર્મ અનુસાર જ દરેક પ્રજા ધર્મનું પાલન કરે છે. વળી અનેક સ્થાનોમાં શ્રી કૃષ્ણની સેવા ફેલાયેલી છે. તેથી આ દેશ ઉત્તમ છે. જ્ઞાન, ભક્તિ અને કર્મરૂપ ધર્મ પણ એ સમયે વિદ્યમાન હોવાથી એ સમય પણ ઉત્તમ હતો એમ કહ્યું છે. ભારત દેશમાં જેટલું ધર્મનું છે એટલું ક્યાંય નથી. આજે બધા રોજ કોઈ પૂજા નહીં કરતા હોય, કોઈ સેવા ન કરે, કોઈ સ્મરણ નહીં, સત્સંગ નહીં.
દરેક દેશમાં આવું ક્યાંય જોયું જ નથી. અને આપણે બધા બીએ કોનાથી? ભગવાનથી. નથી બીતા ને નાસ્તિક છે એની વાત નથી, પણ જયારે કઈ ખોટું કરવા જાય ને તો ઘરમાં પ્રભુ બિરાજતા હોય ને મનમાં ભય લાગે, ના ના આપણાથી આવું ના થાય. કોઈ આપણું ઘણું બધું ખરાબ કર્યું હોય, બોલ્યું હોય, પછી એમ થાય ના 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 ના, આપણે આ જીભથી પ્રભુના ગુણાનુવાદ કરીએ છીએ, આ હાથથી પ્રભુને સ્પર્શ કરીએ છીએ, આ મુખથી ગુણાનુવાદ કરીને પ્રસાદ લઈએ છીએ, નાકથી પ્રસાદી માળા સૂંઘીએ છીએ, આંખથી પ્રભુના દર્શન કરીએ છીએ. તો એનાથી ને પ્રભુ માટે ખોટું બીજાનું કેમ થાય? આપણે આ ઘરે બિરાજતો આપણો ઠાકોરજી રાજી ન રહે કે વલ્લભે પધરાવી દીધો, પણ એનો પ્રભાવ જ એવો છે, તમને ખોટું કરી જ ના શકો. ખોટું બોલવા જાય ને તો જીભ થોથવાય. ઠાકોરજી નહોતા ઘરમાં ત્યારે ઘણી વાર બાના કાઢ લેતા હતા, પછી પ્રભુ પધાર્યા એટલે મનમાં તરત એમ થાય ના ના ના, એ કઈ બોલતા નથી હો ઠાકોરજી, પણ એમનું આપણા ઘરમાં હોવું એ જ આપણા માટે, આ બધા માટે પૂરતું જ. ખોટું બોલવું નહીં, ખોટું કહેવું નહીં, ખોટું કરવું નહીં, ખોટાને પ્રોત્સાહન ના આપવું, વ્યર્થ વાણી વિલાસ ન કરવો, અન્યાશ્રય ન કરવો, અસદ વાર્તાલાપ ન કરવો. કોકનો ફોન આવે ને એને જે કામ હોય પૂછી લે, પછી ઈલાબેન તમે રાજકોટના, અમે રાજકોટના, અને આમ પછી હું સમજી જાઉં કે હવે બધું લૌકિક ચાલુ થશે. હું કહું ચલો મારા વાલા હવે તમારે બસ બધું સમાધાન થઈ ગયું ને, હવે આપણે મળીએ, પછી તમે અમદાવાદ આવો ને ત્યારે મારા ઘરે આવજો, વાત ત્યાં પૂરી. કારણ કે વ્યર્થ વાણી વિલાસનો કોઈ મતલબ નથી. શાસ્ત્ર પ્રમાણે એને ફળ મળ્યું હોવાથી એમ જણાય છે. એમણે કોને ફળ મળ્યું? યુધિષ્ઠિર રાજાને. એમણે શ્રી કૃષ્ણની સેવા સારી રીતે કરેલી. આથી એમ જણાવ્યું છે કે રાજા ઉત્તમ હોવાથી તેનું રાજ, તે કાળ અને તેનો વંશ ઉત્તમ હતો. જો આપણા ઘરમાં ધાર્મિક વાતાવરણ હોય ને તો છોકરામાં ને છોકરાના છોકરામાં એ જ વાતાવરણ આવે. પણ આપણા ઘરે જ બધા ભગવાન હોય ને આપણે કઈ બધા ભગવાન એક, તો એ લોકો એ જ કરવાના છે. જેવું બા દાદા કરશે એ નજરે જુએ કે હા બા દાદા તો ખોટું બોલે છે, આપણે બોલાય, પછી તો એ અઠંગ બની જાય. આપણે શીખવાડીએ શું ખોટું નહીં બોલવાનું, એ લોકો કે હા સાચી વાત. પછી કોઈ આવે અને કઈ લેવા આવ્યું હોય કે તમારા બગીચામાં ઓલું ખોદો છે ઓલી આપો ને, એટલે આપણે કહીએ આમાં તો કે મારી લઈ આવે, અમારી પાસે નથી. હવે છે આપણી પાસે તોય આપણે ખોટું બોલ્યા, તો ઓલા બાળકના મનમાં શું થાય? બા દાદા એમ કે ખોટું ન બોલાય, હવે એ તો બોલ્યા. તો જો તમારે આચરણ સારું કરાવવું છે છોકરાઓ પાસે, તો પેલા આપણું આચરણ સારું ને સાચું હોવું જોઈએ. ઓલા એક માં સાધુ મહારાજ પાસે રહી ગયા, આ બહુ ગોળ ખાય 24 કલાક, અને ના પાડો તમારું માને છે, એ કે કાલ લઈ આવજો. 1.5 ગાઉ હાલીને બીજે દી ગઈ, એ કે બેટા ગોળ નહીં ખાવાનું, એ કે નહીં ખાવ. એની માં કે કાલે કહી દીધું હોત તો, એ કે કાલે હું ગોળ ખાતો હતો. જ્યાં સુધી હું ગોળ ખાતો હોઉં ને ત્યાં સુધી ના ના પાડી શકું. હું ખોટું કરતી હોઉં ને તો બીજાને ન કહી શકું. હું ખોટા પૈસા લેતી હોઉં ને તો બીજાને ન કહેવાય. તો અસર ક્યાંથી થાય? હું જ ખોટું કરું છું. તો જો રાજા ઉત્તમ છે તેનો વંશ ઉત્તમ, એનો સમય ઉત્તમ, એની પ્રજામાં ઉત્તમ વિચારો આવે. પણ રાજા જ ખોટું કરતું હોય. રાજાના ધર્માનુસાર દરેક પ્રજા ધર્મનું પાલન કરે છે. કૃષ્ણદેવ રાજાને ત્યાં પેલો શાસ્ત્રાર્થ થયો, બરાબર? તો 2 રાણી હતા, એક
શંકરમાં માનતા હતા ને એક વિષ્ણુમાં. હવે વિષ્ણુનો મત જીતી ગયો વલ્લભ દ્વારા, તો રાજમાં કૃષ્ણ ભક્તિ આવી. તો રાજા જે કરે ને એ પ્રજા કરવાની જ છે. એમ ઘરમાં જે વડીલો કરે ને એ છોકરાઓ કરવાના જ છે. વળી અનેક સ્થાનોમાં શ્રી કૃષ્ણની સેવા ફેલાયેલી છે. એથી આ દેશ ઉત્તમ છે આપણો. જ્ઞાન ભક્તિ અને કર્મરૂપ ધર્મ પણ એ સમયે વિશ્વ માન્ય હોવાથી એ સમય પણ ઉત્તમ હતો એમ કહ્યું. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चंद्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ તેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન ઓર નહીં આ કલીને જાસો હોય નિવેરો સુર કા કહે ત્રિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રીવાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.